હે મિત્રો, કેમ છે? મજામાં? તો ફરી એકવાર ન્યૂ વ્લોગ લઈને આપણે આવી ગયા છે અને આપણે રસ્તો ભૂલો પડી ગયા હતા, તો એના કારણે આપણે રસ્તાનું વિચારીએ અને મેપમાં જોઈએ છે તો ભાઈ બોલે છે કે ભાઈ મેપ તો અહીંયાનું જ બતાડે છે. તો આપણે આગળ જઈએ અને પૂછીએ આગળ કાકાને, કોઈને દેખાય આપણાને તો જો આપણે અહીંયા અટકાઈ ગયા ભાઈ કે હવે રસ્તો શું લેવો યાર, એના માટે કરીને વિચાર કરીએ છીએ. તો મેં કીધું ભાઈ કે ચલો આગળ જઈને આપણે પૂછી લઈએ. તો ચાલો ભાઈ નીકળી ગયા આગળ, ને હવે આપણે પાછળ છે તો આપણે બી નીકળી જઈએ. અને આ પહેલાં ફેરી રસ્તા છે ને, એટલે રસ્તા આપણે કોઈ દી જોયા ન હોય, એટલે એના માટે કરીને આપણે બહુ વિચારીને હાલવું પડે, રોકાતું હાલવું પડે. ને આપણે નીકળ્યા હતા 9 વાગ્યાના. તો પાછલા 2-3 વ્લોગ જોયા ન હોય તો જોઈ લેજો પાછલા 2-3 વ્લોગને. આપણે જે રસ્તાનું પુલનું કામ ચાલુ છે એના માટે કરીને આપણે બહુ વાર લાગી ગઈ, અને રસ્તા આપણે બહુ ફરવા પડ્યા, એના માટે કરીને બહુ જ વાર લાગી. એટલે આ પ્રોબ્લેમના ઇસ્યુના કારણે વોટર પાર્કમાં પૂગતા આપણાને છે ને 11 વાગી ગયા, 11 કે 12 વાગી ગયા હતા. ત્યાં વોટર પાર્કનું વ્યૂ બી તમને જોવા મળી જાય. અને વોટર પાર્કને આપણે પહોંચી ગયા હતા. આપણે જે આ તો આપણે વોઇસ ઓવર કરેલું છે, તો હવે વોટર પાર્કમાં પૂગી ગયા ને તો એ ઓરિજિનલ અવાજમાં આપણે વિડીયો બનાવેલો છે, તો એ છેલ્લે લાસ્ટમાં જોવા મળી જાય ને. તો જો આ રસ્તાની કામગીરી ચાલુ છે અને 4 વ્હીલું ને મોટી ગાડીઓ હેઠેથી જાય છે. આપણે બાઇક અલાઉડ અહીંયાથી લાગે છે તો આપણે અહીંયાથી જવા દીધી, અને વ્યૂ જોવા પહેલાં ફેરી આપણે જોઈએ છે. અને જો આ બી ફરવાનું લાગે છે મારા હિસાબથી. અને જો આ નદી હજી ભરાણી નથી, વરસાદ બરોબર થયો નથી ને એના કારણે. અને પુલની કામગીરી ચાલુ છે મિત્રો. જો યાર કેટલું મસ્ત વ્યૂ આવે છે ને. અને જો પુલની કામગીરી ચાલુ છે હમણાં બી, તો એના માટે કરીને એવું બી વાર લાગે, કેમ કે રસ્તા ખરાબ બી આવ્યા અને પૂગતા બહુ વાર લાગી. વરસાદને ચાલુ હતો એના માટે કરીને આપણે ફૂલ ચોમાસામાં વોટર પાર્કમાં નીકળ્યા. તો તમે 100 કમેન્ટ પૂરા કરી દો અને 2K સબસ્ક્રાઈબ 2K વ્યૂઝ લઈ આવી દો મિત્રો. તો આપણે છે ને વોટર પાર્કનો વિડીયો ફૂલ્લી બતાવશું તમને. અને ફેમિલી જોડે વિડીયો બનાવેલા છે, તો એ વિડીયો બનાવીને કાકા જો રસ્તામાં જ ઉતરી ગયા. જો રસ્તામાં બાઇક રોકી દીધી તો આપણે આગળ છે ને 2 પોલીસવાળા બી બેઠા છે. આ ભાઈ જો આ હેલો જ આવે, દોડો જ આવે, ક્યાં જાય છે કંઈ ખબર નથી. ફોન ઉપર વાત કરતો હાલો આવે. આપણે 2 પોલીસવાળી બેનો બેઠી છે, તો આપણે અહીંયા બાઇક રોકવાની છે. અને અહીંયા રોકીને આપણે જોઈએ કે ભાઈ મેપમાં કંઈ ટપો પડે ને તો બાકી કાકાને પૂછી લઈએ કે ભાઈ હવે શું કરું. જો આપણે 2 મોબાઈલો કાઢ્યા અને જો આંટી આપણને જોઈ છે કે ભાઈ આ શું કરે છે છોકરાને. આ છોકરાએ મોબાઈલ હેલ્મેટના અંદર લગાડીને શું કર્યું છે. પછી આપણે કાકાને પૂછીએ, અને કાકા શું કહે જે રેકડીમાં છે ઊભા ને કાકા એને પૂછી લઈએ આપણે. તો આપણે અહીંયા જઈએ ને, અહીંયા જઈને એને પૂછીએ. તો હાલો જો એનો જવાબ સંભળાવો ને શું કહે આપણાને, એને એના તમને વાત કરાવો. તો જો તમે આપણે એને પૂછીશું. વોટર પાર્કમાં જવું હોય તો હા, રોડ હા મનપુર તમારો અહીંથી 3 કિલોમીટર થાય. મિત્રો કાકાને કહેવાનું એમ છે કે ભાઈ અહીંથી રહે ને 3 કિલોમીટર થાય, તો 3 કિલોમીટર હવે આપણે કાપવું પડશે. અને રસ્તો જો ખરાબ ને ફૂલ વરસાદ હમણાં બી ચાલુ જ છે. અને જો આ છે શું કહેવાય, અને ભાઈ આપણે કયા ગામ કહેવાયેલું, સારું નામ કહેવાયું. તો મેંદરડામાં તમારું બધીનું સ્વાગત છે અને વેલકમ ટુ મેંદરડા મિત્રો. અને જો મેંદરડાની ટ્રાફિક જો અને મેંદરડાનો વ્યૂ જો મિત્રો, તો જો મેંદરડામાં બી આપણા જેમ જ છે, પણ મોટું સિટી લાગે છે. કેમ કે આપણે બી પહેલી વાર મેંદરડા જોઈએ છે ને ખૂબસૂરત, કેટલી ખૂબસૂરતી. અને દુકાનો તો જો બહુ મોટું સિટી લાગે છે આપણા હિસાબથી. ને મોટું ગામડું નથી પણ આ સિટી લાગે છે મિત્રો. જો કેટલું મસ્ત છે. અને જો વરસાદ ફૂલ્લી ચાલુ છે મિત્રો. જો અને આ મેંદરડા છે મિત્રો. તો આ મેંદરડા કંઈ જોયું ન હોય તો જોઈ લો મિત્રો. આપણે બી પહેલી ફેરી જોઈએ છે આપણે બી. જે લોકોએ જોયું હોય એ કમેન્ટ કરજો ભાઈ કે મેંદરડામાં શું ફરવા જેવું છે. કેમ કે આપણે તો એક ફેરી જ આવીએ છીએ, પણ હવે પાછા ફરી એકવાર આવવાનું રહેશે. કેમ કે આપણે કોઈ કમેન્ટ કરે કે ભાઈ આ જગ્યા સારી છે ફરવાની. અને ટ્રાફિક તો જો મિત્રો કેટલી ટ્રાફિક છે, અને મોટું સિટી લાગે છે એના કારણે. તો આપણે બ્લેક ઘોડો જાય મિત્રો. કેમ કે ફેમસ ગાડી આવે ભાઈ, આપણાને બી બહુ પસંદ છે. તો જોઈએ મિત્રો કેટલી ટ્રાફિક છે. અને વરસાદના કારણે લોકોના રિએક્શન બી જો, લોકો જો ગાડીમાં કોઈ બોલેરામાં બેઠીને જાય છે, તો કોઈ બાઇક ઉપર, તો કોઈ કાર ઉપર જાય છે. અને પબ્લિકના રિએક્શન તમને જોવા મળતા હશે, તમે જોતા હોય તો. કેમ કે મોઢા જોવા મળતા હોય, પણ આપણે મોઢા જોવા જાય ને તો આપણે છે ને બાઇકને ચલાવી શકીએ, એ પ્રોબ્લેમ થાય. તો લોકોના રિએક્શન કરતાં આપણે બોલતું રહેવું પડે ને આપણે વાત આગળ જોતું રહેવું પડે. જો ટ્રાફિક થઈ ગઈ ને થોડીક વારમાં, બાકી ટ્રાફિક આપણે એને જોઈએ ને તો આપણે ગાડી અડી જાય એટલે પ્રોબ્લેમ થઈ જાય. તો એના કારણે ટ્રાફિક તો જો મિત્રો બહુ ટ્રાફિક છે મેંદરડામાં. એટલી ટ્રાફિક તો આપણે ક્યાંય નથી જોઈને. ગાડીમાં શું લખેલું છે, ગાડાઓની સ્થાત. આપણે ભાઈ ઊભો તો રે મેઘડી કંઈ આપણાને બરોબર છે ને, વચવાનો મેળ આવતો નથી ગાડી. કેમ કે આમથી આમ જાય છે ને, એટલે
તો હવે શું વાત કરી, જો આપણે રિક્ષામાંથી પણ ભાઈ જોતો હતો ને હવે વરસાદનું પાણી તો જો પાણી બહુ જ ભર્યું, કીચડના કારણે ધીરે ધીરે બાઇક ચલાવવી પડે ને સ્કૂલે હજી જાય છે. જો સ્કૂલે આપણને જોતા જાય છે કે આ ભાઈ શું કરે છે, મોબાઈલના અંદર ઘોકા ખાણી, હેલ્મેટના અંદર મોબાઈલ લગાડીને જો ફોન ઉપર વાત કરતો બી સ્કૂલે જાત જોતો હતો, આ શું કરે યાર. તે તો ખરી 4 વ્હીલર ને 4 વ્હીલર નીકળે, મેંદાળામાં તો મેંદાળાવાળા 4 વ્હીલરવાળા બહુ લાગે હો ભાઈ. ટ્રેક્ટર બી દેખાણું બધી વસ્તુ દેશી છે, તો હવે બધી શું કરવા, બળદગાડું ન દેખાય તો સારું, બળદગાડી બી દેખાવડી ગઈ. જો તો પાણી પીરવા ભાઈ, અહીંયા તો ખાડે ફૂલ છે હો, ફૂલ છે. જો ફૂલ છે ને એના કારણે પાણી પીર્યું. હા ભાઈ જો દોડ્યો જાય આ ભાઈ, હવે જોતો ખરી ભાઈ, કંઈ જોતો બી નથી, ભાગી છે ભાઈ. કંઈ વાંધો નહીં, તો આપણે હવે છે ને મેંદાળા જલ્દી પહોંચી જવાના છે અને મેંદાળાના ફૂલ્લી વિડીયો આવવાના છે. તો વોટર પાર્કમાં તમારે એન્જોય કરવાનું છે અને વિડીયો કેવા લાગે છે કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને 2K વ્યૂઝ કમ્પ્લીટ કરાવી દો મિત્રો, તો અંદરના વોટર પાર્કનો વિડીયો તમને હું બતાડી દી ફેમિલી જોડે. અને રસ્તો જો મેંદાળા જવા માટે વોટર પાર્ક કેટલું મસ્ત છે, અને વોટર પાર્ક તમને દૂરથી બતાડીશું, એટલે વ્યૂ બી જો અને ચેક કરો યાર, કેટલું સુંદર વ્યૂ આવે છે. અને અમે વિચારમાં હજી કરતા હતા કે ભાઈ હજી કેટલું દૂર હશે, તો આપણે વિચાર કરતાં પહોંચી જશું ભાઈ, એવું લાગે છે. બહુ દૂર તો બહુ હતું, પણ વિચાર્યું નહોતું કે એટલું બધી દૂર હશે. પહેલી ફેરી જોઈએ ને મિત્રો, એટલે બહુ આપણને અનુભવલું લાગે કે ભાઈ કેટલું દૂર હશે. આપણે પહેલી વાર જ જોતા હતા, પણ જો અહીંયા ટ્રાફિક જોઈને તો આપણને એમ થયું કે ભાઈ અહીંયા મેંદાળા વોટર પાર્ક લાગે છે. પણ હવે કંઈ વાંધો નહીં, કશું વાંધો નહીં. આપણે ફૂલ ગાડી હાઈકી અને લીવર દીધું અને આવો હોટલો તો જો, હોટલોની અંદર ટ્રાફિક બહુ જ છે ચોમાસાના કારણે, લોકો ફરવા માટે નીકળતા હોય ચોમાસામાં જ વધારે રજા પ્રસંગ હોય ને. અને મારે કહેવાનું એમ છે કે ભાઈ આપણે ચોમાસામાં કામ ધંધો ચાલતો હોય, અને ચાઇનામાં ને છે ને કામ ધંધો ચોમાસામાં બંધ હોય, કેમ કે ફરવા લોકો નીકળે, રાઈડ ઉપર તો વધારે નીકળે. અને જો તો ખરી મિત્રો, રસ્તા ખરાબ છે, પાણી ભર્યા છે, અને વ્યૂ કેટલા મસ્ત જોવા મળે છે, મોસમ કેટલું સુહાનું છે, બહુ મજા આવે આવા વાતાવરણમાં બાઇક ચલાવવાની. પણ વરસાદ આવે ને તો દેવાઈ જાય આપણી. રેનકોટ આપણે પહેરીને કંઈ આવ્યા નથી, આપણી જોડે ફેમિલી છે ને. જો ભાઈ ફોન ઉપર વાત કરતાં જોવા વળગી ગયો, આ ભાઈ હેલ્મેટના અંદર મોબાઈલ લગાવીને શું કરે, જો બે ભાઈઓ નીકળી ગયા, આપણાથી આગળ નીકળી ગયા. આપણે બી ગાડી ખેંચવી પડશે, કેમ કે 3 કિલોમીટર હતું, પણ 3 કિલોમીટર તો બહુ સેટું લાગ્યું આપણને. 3 કિલોમીટરમાં તો ઘા આપણે આવી જાય, પણ 3 કિલોમીટર તો મિત્રો બહુ સેટું લાગ્યું આપણને, તો વાત પૂછોમાં યાર. પછી છે ને સેટેથી વોટર પાર્ક દેખાણો ને, એટલે છે ને થોડુંક આમ શાંતિ વળી ગયો ભાઈ, આ મજા આવી ગયો. આપણે રિએક્શન તો જોયા, પણ આવા રસ્તા નહોતા જોયા. રસ્તો તો જો મિત્રો કેટલો મસ્ત છે રસ્તો છે, ટનલ દેખાય, જાણ આપણે ને જુનાણી ટનલમાંથી નથી નીકળતા, હવે ઝાડવા એવા બની ગયા કે મોટી ગાડી નીકળે ને એટલે જડું ને કાપતી જાય. તો જો રસ્તાના વ્યૂ તો જો મિત્રો કેટલા સુંદર વ્યૂ જોવા મળે છે આપણને. તમને કેવા વ્યૂ જોવા મળે મને કમેન્ટ કરીને બતાડો, અને તમને શું ગમે છે મને કમેન્ટ કરીને બતાડો. અને આ વોટર પાર્ક પાસે જે થયા હોય એ બી કમેન્ટ કરજો મિત્રો પ્લીઝ યાર, રિક્વેસ્ટ છે મારી. કેમ કે મને જાણવા મળે કે કઈ રાઈડમાં આપણે બેઠા નથી, કેમ કે આપણે બધી રાઈડમાં બેઠી દીધા છે, એક જ રાઈડમાં બેઠા નથી. તો કમેન્ટ કરો તમે, 100 કમેન્ટ પૂરી કરી દો અને 2K વ્યૂઝ લઈ આવી દો, એટલે આપણે છે ને કમેન્ટનો જવાબ બી દઈશું. અને વ્યૂઝ જે આપણે રાઈડમાં બેઠા નથી ને એ રાઈડ બી તમને દર્શાવશું, ને કેવી રાઈડમાં મજા આવે છે એ બી તમને કહેવાના છે અમે. તો તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને ચેનલ પર નહીં આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સોરી યાર, મારે બોલવામાં થોડી ગલતી થઈ ગઈ, અને બોર્ડ મારેલો હતો વોટર પાર્ક નહોતો. હવે એમ જરાક જીવ આવ્યો કે ભાઈ હવે અહીંયા એટલામાં જ ક્યાંક હોવો જોઈએ. આ પાછું કોઈ ગામડું આવી ગયું રસ્તામાં, તો રસ્તાના ગામડાથી પણ પાછું દૂર છે વોટર પાર્ક. કયું ગામડું આવ્યું આપણને કશું ખબર નથી. ગામડાનું નામ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જાય, અને બધી સુવિધા આપણને છે ને ફૂલ મળવાની છે અહીંયા વોટર પાર્કના અંદર. તો શું છે શું નહીં તમને બધી જણાવવાનું છે. આપણે પહેલાં વોટર પાર્કમાં પૂગી જાય ને ભાઈ, વોટર પાર્કને દૂરથી જોઈ લેવું ને તો જરાક વાર શાંતિ પડી જાય. કેમ કે હવે ભાઈ આમ જીવમાં જીવ આવ્યો, કેમ કે દેખાતું જ નથી ક્યારનું, પણ ક્યારના આપણે જોઈએ છે વોટર પાર્ક. જ્યારે મને દૂરથી દેખાણું ને એટલે મને એમ શાંતિ થઈ કે હા ભાઈ હવે આવી ગયું, હવે આપણને જોવા મળી ગયું. તો જો આપણને અહીંથી દૂરથી દેખાણું વોટર પાર્ક, તો આપણે અમે આંગળી ચીંધી જો આવી ગયું સામે વોટર પાર્ક. હવે સુકૂન મળી ગયું કે ભાઈ હવે વોટર પાર્ક દેખાણું, હવે શાંતિ વટીને તો હવે આપણું સ્વાગત છે વેટ એન્ડ વાઇલ્ડ વોટર પાર્કના અંદર. તો સ્વાગત કરવા માટે આપણો એક ભાઈ ઊભો છે, જો વેટ એન્ડ વાઇલ્ડ વોટર પાર્ક લખેલું છે. તો જો આ ભાઈ આપણું સ્વાગત કરવા માટે ઊભો છે, થેલી લઈને ઊભો છે, જો બોલે છે કે ભાઈ ફોટો પાડવાનો પાકો થાય હો. તો જોઈ લો તમે વ્યૂ કેટલું મસ્ત છે અને કેટલું. ચાલો મિત્રો, તો મળીએ બીજા વ્લોગના અંદર.
અને અહીંયા આપણે ગાડી પાર્ક કરી દીધી છે. ગાડી પાર્ક કરીને આપણે આ થેલી જોડાઈ છે બેબીનું એ લઈ લઈએ. અને જો આ લોકોનું રિએક્શન તમે જોઈ શકો છો કેટલું મસ્ત બનાવેલું છે. આ જો તમે આ પેલો દરવાજો મસ્ત છે. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे मुठिया पेलने जाना है. बाय. वो है